અને હા, મારું ઘરની દુકાન ગુજ્જુ પૂનમ ઘરની દુકાન મારી સ્ટોક આવી ગયો છે મસલિન કાપડનો. તો એનો આજે ઓપન કરી દઈશું. અને અહીંયા જો આટલો સ્ટોક પડેલો છે એવું છે. તો કોઈ બી લેવાનું હોય, શું વસ્તુ છે કહી દઉં છું. મસલિન કેટેગરીમાં ન્યૂબોર્ન ટુ લઈ 3 વર્ષ સુધીના બચ્ચાઓના કપડાં, કોડ સેટ જે હતા બાળકોના એમાં ફૂલ સ્લીવનો કોડ સેટ આવી ગયા છે. તો 8200567048 પર ઇન્ક્વાયરી કરી લેજો. હેન્ડલૂમ છે, ટેક્સટાઇલ છે. અને મેં મારું કાર્ડ બનાવ્યું છે, જો અહીંયા બતાવું છું કેવું છે આ કાર્ડ, કઈ સજેશન છે. ડિજિટલ કાર્ડ બનાવ્યું છે, વિઝિટિંગ કાર્ડ કહીએ ને પણ ડિજિટલ છે. તો એમાં કોઈ સુઝાવ હોય તો એ બી મને જણાવજો, બરાબર છે. અને બસ બપોરે ચા ટાઈમ થયો છે તો પહેલાં બોક્સ ખોલતા પહેલાં ચા પી લઈએ. ત્યાં નામ સૂતો છે અને શ્રી અમારી સાથે આવી ગઈ છે. તો બેન ટીવી જોવે છે, જુઓ. હે છીન્યો જો એના એક આ લિટલ પોની જ ચાલતું હોય આખો દિવસ. અને ધ્યાનુભાઈ સૂતા છે. એવો ચિલ્ડ રૂમ છે, એમ થાય કે એમાં જ બેસી રહીએ, પણ હવે શું કરીએ, પોસિબલ નથી. પૂનમ કંઈક કારીગરી કરે છે. શું કારીગરી કરશો? એને ઓનલાઈન ફોટા મોકલવાના. ઓકે, જેને ઇન્ક્વાયરી કરી હોય એને ફોટા મોકલે છે. જો પૂનમ સામાન લઈને આવી છે. હું ખરીદી કરી આવી? જો નવો સ્ટોક લઈને આવી ગઈ છું. કમ્ફર્ટર, દોહર, હેન્ડલૂમનો બધો સ્ટોક છે, ચિલ્ડ્રન વેરનો છે, બધો સ્ટોક ફરી નવો રીસ્ટોક કરવો પડ્યો છે. તો એ બધી હું સેપરેટ રીલ મૂકીશ. અને આ જોઈ લો અમારી દુકાન. પૂનમનું ઘરનું સેટઅપ આવું છે. બધું નવું રોજ આવ્યા જ કરે, થોડું કરીને. બેડશીટ, સિંગલ બેડ કમ્ફર્ટર, ડબલ બેડ કમ્ફર્ટર, પછી ચિલ્ડ્રન વેરમાં નવો સ્ટોક, નાઇટ સૂટમાં નવો સ્ટોક, લેડીઝના જે નાઇટ સૂટ ને નાઇટ ડ્રેસ છે એમાં નવો સ્ટોક આવી ગયો છે. પાયજામા, ટી શર્ટ અને ટ્યુનિક્સ પણ લાવી છું. અને ખૂબ સરસ ક્વોલિટી અને વેરી રિઝનેબલ પ્રાઇસ. એ ઘટે છે એમ ને? તો કે અહીંયા મૂકવો છે ઘોડો? બીજો ઘોડાની પ્લાનિંગ કરી છે અહીંયા? 1.5 ફૂટનો આવે ને તો એવું ભલે ને હાઈટમાં હોય, પણ આમ 1.5 ફૂટનો હોય ને તો મારે આ બધું SML XL સાઈઝ અહીંયા બધું ભેગી હોય. એટલે ફોટા પાડું તો બધી લેવાની, પછી ગોતું, પછી L ના ફોટા પાડું, XL ના. કેમ છો? તો આજે રવિવારે અમારે અમદાવાદ ધ્રુવભાઈના ઘરે જમણવાર છે. તો એ પહેલાં બતાવી દઉં. જો આજે ગરાગ હતા તો એટલે આ બધું હવે હરખું હવે આવીને અડધી રાતે કરવાનું છે મારે, એવું છે. બીજી એક ખરાબ વાત, ખરાબ ન્યૂઝ એ થઈ કે મારી 2 બુટ્ટીઓ ખોવાઈ ગઈ. એ ગઈકાલે નહીં ને આગલે દી મને ખબર પડી ને આગલે દી રાતે 11 વાગે મેં જોયું ને મારી સામે તો આ કાન કેમ બૂચો, ત્યાં તો 2 કાન બૂચ્યા. અને એ દિવસે ખબર નથી, એવું નથી કર્યું. ધ્યાનું એ હેરાન કરી આખા દિવસમાં ઘરમાંથી બહાર નથી નીકળી. તો હવે મારે તમને લોકોને એ પૂછવું છે કે સોનું ખોવાય એ સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય? ખરાબ તો કહેવાય જ, પણ હમણાં બીજી વાર આવો એપિસોડ થયો. એકવાર ધાર્મિકથી વીંટી ખોવાની, પણ એ તો લકીલી મળી ગઈ. પણ હવે આ 2 દિવસ થઈ ગયા અને મેં આખા ઘરમાં એવું ઝીણવટપૂર્વક જોયું પણ ક્યાંય મળી નથી. તો કોમેન્ટ કરજો કે આ સોનું ખોવાય તો મને ડબલ સોનું મળવાનું હશે એટલે ખોવાય કે શું હશે? ધાર્મિકનો રિવ્યુ જોઈ કે ટાલ વધતી જાય આ સોનું ખોવાય એમાં એને. તો બધા વાવી દે ને, સોનું ડબલ મળતું હોય ને તો ખેતરમાં વાવે. ચાલો વાવો. તમે તો ખેતરમાં જ વાવ્યું હતું, ખબર? હા, આવું છે. દુકાળમાં અધિક માસ થાય છે, આવું છે. આ ગરમી ને એમાં આવું થાય, બોલો. પણ એ 13 વર્ષ જૂની બુટ્ટી હતી ને એટલે વારંવાર ખુલી જ જતો હતો એક પેચ. એક તો હાર મારી હતી, પણ હું થયું એ જ ખબર નથી મને, બોલો. તો અમે પહોંચી ગયા ધ્રુવબેન ઘરે અને મોંઘેરા મહેમાન મળી. તે દિવસે તમારા કારણે આખો નહીં તો અમે રાખ્યો તો બીજે હવે તમે ન આવ્યા. પણ તારા કાકા થાકી ગયા હોય પછી કેવી રીતે આવું? એમાં હું અહીંયા ત્યાંથી ચલાવે ના પછી ગાંધીનગર આવે પાછું ઘરે આવવાનું એવું થાય. અમારે એમ થયું ગાંધીનગરથી અમદાવાદ આવીએ ને તો 1 કલાક અમારે ચલાવવા થાય. તારે હોય તો તમારે ક્યાં ચલાવવાનું હતું? મારા કાકા નો પણ એ જ થાકી ગયા હોય કે નહીં? હા, અમે ના થાકીએ. અમે હજી નાના છીએ એટલે અમારે થકાય નહીં ને. હા, એ વાત સાચી. બસ હવે આ બધાનું લઈ આવીએ. આપણે અમારે આજે અમદાવાદમાં પાતા પર ભેગું થઈ ગયું છે, એટલા માટે સ્પેશિયલ હું ચાલો બધાને બતાવી દઉં. હે ને, અમદાવાદમાં પાતા પર થયું આજે, નો કહેવાય? મિની પાતા પર છે અમારે અમદાવાદમાં. જય સ્વામિનારાયણ. તો અમારે અમદાવાદમાં મિની પાતા પર છે આજે. ઓહો.
અત્યારે ઓલે રૂમમાં વહી જા, ત્યાં વહી જા. જો આ બે છે ને હવે વડીલોમાં ગણાય એટલે એમને એવી ફિલિંગ આવે ને અચ્છે દિન આ ગયે. નહીં તો પહેલા કેવું હતું પેલા અમે મહેમાન જાય એની જોડે જોડે જ ફ્રી થતા હતા. એવું ને એટલે અંદર જ પીરસવામાં ને વાસણમાં. તો આ વડીલો થઈ ગયા ને એટલે અચ્છે દિન આ ગયે એના. જય સ્વામિનારાયણ હરેશભાઈ. અને જો આ લેડીઝની થાળીઓ તૈયાર. અને સાસુમાં તો જીન્સમાં છે ભાઈ. હે ને આ મારા કાકીજી સાસુ છે. બહુ અચ્છે દિન. કાકીજી સાસુ એવી જીન્સમાં અને આરામમાં. બહુ સાડીમાં છે. જો એનો ફાયદો શું થાય કે તમે કદાચ જીન્સ પહેરો તો તમને ન કે હા ઓલી તો જીન્સ પહેરીને આવી. નહીં આજકાલ બારીની કેવી આમ ચુગલી કરે ને કે આ તો જો જીન્સ વાળી એટલે સાસુ જ જીન્સ વાળા હોય એટલે એટલે ચાલે એટલે સાસુ પહેરે છે પછી બહુ પહેરે પહેરે ને એ વાત સાચી છે. અમારા હવે ફેશનેબલ ને સ્ટાઇલિસ્ટ સાસુમાં છે એવું છે. આ જો તો ટેબલી તમારે ફોન બંધ દઈ દેવો પડશે નહીં તો આઉટ કરશે. જો તો મિની પાટા પર થઈ ગયું ને હવે અમારું જમવાનું આ તો એમ જ કરો. હું દેતી આવું ઊભી જ છું ને. વાસણ ભંડારનું કામ પૈતું. હવે શ્રીને માને પછી મારે 42 કિલો છે લેવો તો હા ભલા છે એની હા 42 પછી આટલું પાછું 10 કિલો થયું. એટલે પણ તમે અટાણે બરાબર લાગો. હાવ 42 હોય કેવા લાગતા છો? હા નહીં મને નહીં હાલે. સ્વરૂપા નહીં હાલે. ઓલો ગોસ્વામી વાળો ચાટ નો કરતા બધા એ જ કર્યું. અચ્છા એ ગોસ્વામી ઓફ થઈ ગયો હમણાં 2-4 દી પહેલા અમારા ગ્રુપમાં અપડેટ હતી. હા બિચારા પૂરન ગોભાઈ ગોસ્વામી. મેં એનું કરેલું પણ ગેસ થતું બહુ તેનથી સારું થઈ ગયું ને પછી પરમેનન્ટ સારું થયું. ના એનાથી તો નતું સારું થયું. પછી અત્યારે મેં પેલી ફાકી ચાલુ કરી પણ એ ફાકી 1 વર્ષ કન્ટિન્યુ પીધી ને ત્યારે મેળ પડી ગઈ. કહી દે હાય હાય કે તો હાય કે હાય 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 કે તમે બોલવા બહુ ઓછું આવડે છે. બહુ નથી ફાવતું હજી. સારું છે કે મગજ ખાઈ જાય. તો હવે ફાઇનલી બધું પાટા પર છૂટું પડે છે. અહીં ગેટ છે. એટલે છે પાછી લાઈટ આમ કરતા એટલે હવે હે ને હાલો આવજો. હા ચલો બાય 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 આવજો નવા વરઘોડી આવ. હા જો આ કોણ આવે છે? નવી હેરસ્ટાઈલ વાળું કોઈ આવ્યું હો ભાઈ. શ્રીની નવી હેરસ્ટાઈલ કેવી લાગી કેજો. ગરમી સ્પેશિયલ समर स्पेशल हेयर स्टाइल. હવે મમ્મી કંઈક કામ કરે. फ्रेंड्स आज मम्मी कर रहे हैं बॉक्सिंग. अनबॉक्सिंग नहीं बॉक्सिंग. बेचने के लिए बॉक्सिंग कर रहे हैं. कुरियर ऑनलाइन कुरियर है ना. हाँ चलो देखते हैं भाई क्या कर रहे हैं. और वो है यहाँ. જો આવ્યું वो केरी खा के निकल रहा है. हाँ निकल गया है रास्ते में आपको पकड़ने में. जा रहा है. चलो भाई को भी दिखा देते हैं. दिखा दो. ये है बच्चा. हाय क्यों हाय. माने स्माइल कर स्माइल.
ફોટો લઈ લીધો એક તો હજી એક વાર કરો ઓલામાં શાંતિબેનનું તો ઓલામાં છે અહીંયા મૂકીને પછી જાઓ. આ રાતના 11:30 જુઓ મેંગો મિલ્કશેક બનાવ્યો અને એ બી પ્રોફેશનલ લેવલનો. કાસરીને આ જો ફળદા બળદા કાઢ્યા, છાળી નાખ્યો ને બાળી નાખ્યો ને બાળ્યો નથી. અને શ્રીનો ફેવરિટ છે ને એટલે હું તને આમ ચખાડું બી આ કર્યું. ભાઈઓ ને हालो तो क्लास में लेती आऊँ. तो हाय फ्रेंड्स, आज हम ये क्या कहते हैं बहुत लेट मैंगो मिल्कशेक ऐसा कुछ बनाया है और मम्मी इसके अंदर डाल रही है. चलो देखते हैं क्या है. बर्फ है क्या? नहीं, इस अरे यार इसमें बर्फ भी है पर मम्मी को बर्फ नहीं पसंद लगता है. ये मेरा है, इसमें बहुत सारे बर्फ. एक ज बर्फ આવશે પણ મોટો આપીશ. बहुत सारे तो नहीं मिलेंगे. हाँ बहुत सारे छोटे छोटे नहीं रहे, छोटे सब पानी हो गया. ओ तो फिर बड़े दो बड़े दे दो. 2 बड़े दे देती हूँ. चलो आ तारो बराबर बरे बरा આમાં જો વિડિયો રખો આવે કે નહીં ત્રાણું થઈ रखो ગયું. आवे. હાલો પપ્પાને કે પ્લાન છે ને પણ આપણે ગિમ્બલ બહાર મૂકીને જાવ પછી નહીતર ભયું રહેશે. તો દોસ્તોને બતાવી દે આ ગ્લાસ મોઢામાં પાણી આવી ગયા છે. બાય બાય કહી દે બધાને. જો તમને મોઢામાં પાણી આવી ગયું છે. બાય બાય બાય. અમે તમને પીતા જોવામાં એટલે ના પડી છે. નાગરી સરકાર. ધ્યાન હા ધ્યાનો એ ગિમ્બલ તું ને બટ બટ તોડી ગયું એમ કરે હે ને. એને ગિમ્બલ બહુ ગમે. તો હવે અમે વિડિયો બંધ કરીએ છીએ. બાય.